સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થતાં થરાદના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ખુશીના માહોલમાં ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાયો। થરાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની જીત થતાં થરાદ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરવામાં આવ્યું અને થરાદના સ્થાનિક અગ્રણીઓમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, મેવાભાઈ દેસાઈ, હિતેશભાઈ વાણિયા, સહ પ્રમુખ જયવીનભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, ઇરફાનભાઈ રાવમાં, યુવા મંત્રી થરાદ સર હર્ષનભાઈ, નિલેશભાઈ, શાંતિભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો હાજર રહી ફટાકડા ફોડી મોં મીઠું કરાવવામાં આવ્યું। આજરોજ જે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણી થઈ છે એ મુદ્દે થરાદ શહેરના તાલુકાના ગ્રામ મિત્રો ભેગા થઈ અને ફટાકડા ફોડી નગરપાલિકાની વિજય થયો છે એની માટે ફટાકડા ફોડી અને બધા મોટું મોટી કરાવીને ઉજવણી કરવામાં આવી। ગુજરાતની અંદર મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી વિજય થયો છે। એના આ કાર્યક્રમમાં થરાદ શહેરના પ્રમુખશ્રી, તાલુકામાંથી બધા આગેવાનો એ વિજય ઉત્સવ મનાવેલ છે અને ફટાકડા ફોડી અને મોટું મીઠું કરી અને વિજય ઉત્સવ મનાવેલ છે। અને મોદી સાહેબની જે લહેર હતી દિલ્હીમાંથી અત્યારે ગુજરાતની અંદર પણ બધે ભગવો જ લહેરાયેલ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એની અંદર ભાજપ જંગી મતોથી જીત્યું એની ખુશીના ભાગરૂપે આજે થરાદની અંદર કાર્યકર્તાઓ, આગેવાનો, શૈલેષભાઈ, મેવાભાઈ સહિત બધા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ અને ફટાકડા ફોડી મોં મીઠા કરાવી અને ખૂબ ઉત્સાહ મનાયો છે। દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબના પ્રત્યે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો દિવસે ને દિવસે ભરોસો વધતો જાય છે। એની ખુશીની અંદર આજે થરાદની અંદર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના જે પરિણામો ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાતની જનતાએ જે અખૂટ વિશ્વાસ મૂક્યો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડેલ એ બદલ આજે થરાદ શહેર અને થરાદ ગ્રામ્ય મંડળના તમામ કાર્યકર્તા બંધુઓ હાજર રહી અને વિજયોત્સવ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને મનાવેલ છે। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।